આની અંદર હળદર નાખીને તો લાઈટ થાય. આ ચોમાસા જેવું છે, વરસાદ લાઈટ હમણાં વહી ગઈ છે તો હળદર પતી ગઈ છે ઘરમાં, તો લાઈને કોકના ભેગી કિલો એક હળદર મગાવી લો, આમાં નાખીને તો લાઈટ થાય. ખોટો કાકો છે ઘરે. આય ભગા આય તું રાજકોટ જવાનો છે ભગા? જવાનો છે રાજકોટ જવાનો છે. તમારે વળી શું કામ પડ્યા? શું કામ છે તમારે વળી? એટલે કામ હોય તો કેતા હોય ને તમને કાકા. કિલો એક હળદર મગાવી હતી મારે, કિલો એક હળદર મગાવી હતી. હું શરદી ઉધરા થયા છે કાકા? દૂધ હારે ફાકડા મારવા તમારે? ના એલા હવે દૂધ હારે ફાકડા નથી ભરવાના, પાણી હારે દૂધ હારે હળદર ના. શરદી નથી થઈ અમને. પણ આ ચોમાસા જેવું છે ને તો લાઈટ હમણાં વહી જાય છે, રોજ જાય જ છે, 4 મહિના ચોમાસાના હોય. તો આની અંદર છે ને ગ્લાસ ની અંદર પાણી ભરવાનું આટલું તોય કરજે, અને પછી અંદર હળદર નાખી તો લાઈટ થાય. એમ હળદર નાખ્યા લાઈટ થતી હોય તો કોઈને લાઈટ ની જરૂર જ ન પડે. મને એવું લાગે છે તમે પાવર હાઉસ વાળાને ઉઠમણા કરી નાખશો. એ ભૂરા કાકા છે ઘરે? તમારા જેવું કામ હતું કાકા. શું કેસ તું? 100 રૂપિયા ઉસીના જોતા કાકા. 100 રૂપિયા ઉસીના જોઈશે? શું તારે શું 100 રૂપિયા શું કરવા? ઘઉં ચોખા લેવા જાવ તું, ભાડાના જોઈશે. ઘઉં ચોખા લેવા જાવ તો ઘઉં ચોખા લેવા જાવ એમાં કાકા પૈસા ઉસીના લેવા ન નીકળાય. હવે ઘઉં ચોખા મફત દે, તમારે જાવું અહીંથી મફત કોકના પૈસે એમ નહીં. આ અત્યારે ઓલું કેવાયસી નું નીકળ્યું છે, કૂપન નું કેવાયસી નું, એમને ઘઉં ચોખા નહીં દો. કેવાયસી કરીને કેવાયસી કરી નાખ્યું, પણ મારે એકનું થયું કાકા. તારે એકનું કર્યું તો બીજા બધાને લોચા છે એના નથી થાય એમ કાકા. નથી થાય એમ નહીં તો તારું એકનું કેવાયસી થઈ ગયું તો તને ઘઉં ચોખા મારા એકને આપે ને કાકા? મારા એકને આપે. ઠીક આપશે તો તું અહીંથી 100 રૂપિયા મારી પાસેથી ઉસીના લઈ અને તું અહીંયા કણે બાજુના ગામમાં ઘઉં ચોખા લેવા જાય. તારો એકનું કેવાયસી થયું છે તો તને એમ નહીં ઘઉં ચોખા કેટલા આપશે? મારા ભાગના ઘઉં ચોખા 2 કિલો આવે કાકા, 2 કિલો. ક્યાં જઈએ ભૂરા કાકા? એટલે કાકા એટલી તો ખબર પડે ને કે આ દાઢી ભૂરા કાકા કરેલી છે, માથામાં વાળ નથી તો કઈ બેંકે પૈસા જમા કરાવવા ન ગયા હોય, દાઢી કરાવવા ગયા હોય ને કાકા હવે તમે મંડાણા છો ભલા મને. तुझको तरसना मेरी मजबूरियां. હાલો મિત્રો, અત્યારે હળદરના ભાવ વધવાની તૈયારીમાં છે, એટલે બધાય પોતપોતાના ઘરની અંદર કિલો 2 કિલો હળદર રાખી દીજો, કારણ કે હળદરના ભાવ વધશે. અત્યારે કઈક 300 350 રૂપિયા હમણાં 15 દી પહેલા હતા, અને અત્યારે હમણાં તપાસ કરવા હું ગયો ને તો 500 થઈ ગઈ. અને હજી જો આવો ને આવો ક્રેઝ રહ્યો ને રીલું બનાવવાનો, આ માણસો રીલું બનાવે ને, મોબાઈલ રાખે ને પછી એની લાઈટ માંથી પાણીનો ગ્લાસ રાખે ને પછી 1 ચમચી હળદર નાખે, માણસના ઘરની અંદર હળદરના ડબલા ખાલી થઈ ગયા. જો આવો ને આવો ક્રેઝ રહ્યો ને તો કરોડો માણસો રીલું બનાવે છે, કરોડો સમસી જાય છે હળદરની પાણીમાં. તો હળદરનો ભાવ હમણાં જો 800 1000 રૂપિયા નો પગે તો તમે ભૂરા કાકાને ફટકાઈ દો પછી. અને ખાસ ધ્યાન રાખજો, જો અત્યારે ચોમાસાનો ટાઈમ છે, શરદી ઉધરાના વાહરા છે, જે રીલ બનાવો ને ઈ રીલ બની ગયા પછી હળદર વાળું પાણી નાખી ન દેતા, ઈ પી જઈજો એટલે તમારે ડોય શરદી ઉધરા ન